હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. આપણે ફરી આવી ગયા છીએ તમારી યારે વાતો કરવા માટે. મને ગાઈઝ એવું લાગે છે કે મારો જન્મ તો ખાલી બ્લોગ ચાલુ કરવા અને બ્લોગ વેન્ટ કરવા માટે જ થયો છે, કારણ કે મારો બીજો કાંઈ યુઝ આવતો જ નથી. મને આ લોકો બ્લોગમાં જ નથી લેતા. તમે લોકો કમેન્ટ કરતા નથી અને કમેન્ટમાં જણાવતા નથી કે આ કુલદીપભાઈને કેમ લેતા નથી, કુલદીપભાઈ બ્લોગમાં આવતા નથી. તમે મારું તો કાંઈ આમાં કંઈ કહેતા જ નથી. ગાઈસ, શું ચાલે છે સાતમ આઠમની તૈયારી તમે જણાવો. શું કે બધા મજામાં ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય માતાજી. જય માતાજી. આજે છે મમ્મીનો બર્થડે. હા, મમ્મી તો અંદર કામ કરે છે, એના માટે સરપ્રાઈઝ લઈ આવ્યા છે. હમણાં તમને બધાને બતાવું ખોલે એટલે. હે ને ગુડુબેન? માનસીબેન જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મમ્મીના રિએક્શન જોઈ એને ગાઈઝ, આજે છે ને હું તમને જણાવી યાદ જ ન આજે છે ને મારા મમ્મીનો જન્મદિવસ છે, પણ મારા મમ્મીને એકચ્યુઅલી ખબર નથી, એટલે અમે એના માટે કાલે જ ગિફ્ટ લઈ આવ્યા હતા. તો કીધું સવારે ઉઠીને આપણે બધા થઈ વહેલા ફ્રેશ થઈને પછી એને ગિફ્ટ આપશું. પણ અમારે વનરાજભાઈ થોડી કજા કરી. વનરાજભાઈ ઉઠીને પછી વનરાજભાઈને નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો. આમ ઉલટી એવું ને એવું વોમિટ ને એવું કરતો હતો, એટલે એમાં પડ્યા જાય તો ભૂલી ગયા. પછી ભાઈને સવારના પોરમાં બહાર એને ફરવા જવું તો અત્યારના પોરમાં સવારે ઉઠીને કેમ ફરવા લઈ જાવ? એમાં અમારો મેળો ચાલુ નથી થયો. હા, એમાં મારો હાથે પાછળ દુખવા માંડ્યો કા. ગાઈસ, કેવો આ દુખે છે મનાલી? અરે આ ડાબો હાથ આમ રાત થાય ને તો એવો કહે ને વાત જવા દે ને, કેમ કે બેલ્ટ તો પહેલા જ બાંધે ભાભી. હા સાચી વાત, એ આપતા નથી બેલ્ટ બાંધવા. મારો હાથે ગાઈસ આ દુખે અહીંયા જ બહુ દુખા રાખે મને. અહીંયા આમ કઈ ખબર ન પડે. ખાવું કોટાડો. મમ્મી આવી જલ્દી. ચાલો ગાઈસ, બન્યા રહેજો બ્લોગમાં. અમારા મમ્મી આવે છે હમણાં. એ બા અહીંયા આવો તો. એ બા અહીંયા આવો જલ્દી, મારે એક કામ છે. કામ છે અમારી કોર ગાઈસ, આજે વનરાજના બાનો જન્મદિવસ છે, એટલે અમે આજે બર્થડે સેલિબ્રેશન માટે એમના માટે ગિફ્ટ લઈ આવ્યા છીએ. બાને ખબર નથી એનો બર્થડે છે આજે, પણ અમને ખબર છે એટલે અમે એના માટે ગિફ્ટ લઈ આવ્યા છીએ. એટલે વનરાજભાઈ આજે એના બાને ગિફ્ટ આપશે અને પછી વનરાજ પછી આપણે શું કરવાનું? ગિફ્ટ આપીને પછી શું કરે? હેપી બર્થડે ટુ યુ. તાળી પાડો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર બા. હેપી બર્થડે ટુ યુ. હાલો હાલો, બાને આપી દો. હાય કરે છે. હવે આપણે નતો કે મોબાઈલ માં મૂકો કાઈ ગાદી નું લાગે. થેન્ક યુ. ખોલ એ ખોલી લા બાના. વાહ વાહ, અરે વાહ ભાઈ, વાહ વાહ. થેન્ક યુ મારો દીકરો. પહેરાવી દો. હાલો વનરાજ, પહેરાવી દે. વનરાજ બાબા પહેરાવી દે. મમ્મીને કે પકડે કે મમ્મીને કે પકડો કે મમ્મીને કે પકડો. એક માં બે ન્યા પગ રાખી દે ને. મમ્મીને કે પકડો કે આ ઈ તારે પહેરાવાનું, બાને તારે પહેરાવાનું દીકા. જો આમ પહેરાવાનું. જો વનરાજ મમ્મી પહેરાવે. જો આમ પહેરાવ. આમ કરી 23 તારીખ છે ને? 24. મને હવારે કીધું કે મમ્મી કે દાદી દીકરા ના પપ્પા ને કેજો કે દાદ એક કઈક મળ્યું છે. મેં દાદ શું છે? ઓલો તો પપ્પા રાખડી બાંધે. બાનામાં પે એના આ બધાયલા ઉપર બંધ કરેલા. દાદી દે લાગે છે એ કે કા લતા
તો હવે વનરાજભાઈ તો કાનાભાઈને લેવા માટે ગયા છે અને જોઈએ હવે આ લોકો શું કરે છે. શું કરો છો મમ્મી તમે લોકો? સાતમ આઠમની તૈયારી હાલે. ફરસાણ બનાવી છે. હાલો તમારે સાતમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ગુલાબ પૂરી બનાવી. બરોબર. તમારી બીજી કઈ ફરમાઈશ? તું જય શું ગોડાબેન. તું બીજું શું ખાઈશ? તમે શું શું બનાવવાના છો તમે? જો મોહનથાળ બનાવ્યો, હં ટોપરા પાક બનાવ્યો, હં ચેવડો બનાવ્યો, હં અત્યારે ગુલાબ પૂરી બનાવી છે. અચ્છા અને ત્યાર પછી હવે સેવ ગાંઠિયા બનાવવાના છે. તારી બરોબર. બીજી કઈ ઈચ્છા છે તો બનાવી. હજી આપણી આગળ તો સાંજ સુધી ટાઈમ જ છે. અચ્છા તો તમે લોકો પાર્લરમાં જઈ આવ્યા? ના ઈ હવે કાલે જાશું. કેમ કે આજ રાંધવાનું હોય તો પછી પાર્લરમાં રાંધીને જ જોઈએ હે ને. હવે રાત્રે કઈ ખબર નહીં હવે ભૈલાનો શું પ્રોગ્રામ છે. બરોબર. કદાચ એમ કે રાત્રે ફ્રી થઈ જાય તું વેલી આવી જા તો કદાચ મેળામાં જઈએ તે એમ. બરોબર. ના ના આટલું ઘણું ઘણું હું તો કહું આટલું એ ન બનાવો. પણ ના થોડુંક તો બનાવવું પડે પછી ને આપણે બેટા. મેળામાંથી 2-3 દી જાય ને તો વેલા મોડા આવીને તો આપણે આ ખાઈ લઈએ ને એમ. તો હાલે. અને થોડુંક તહેવાર છે તો સપનનું બનાવવું બનાવવું પડે. પડે. હા આ કેમ બનાવવાના કેમ? આવી રીતે મમ્મી વણે ને પછી એમાં ઘી ને લોટ લગાવી દેવાનો. હમ પછી આખું આમ વાળી લેવાનું. પછી આવા લુયા કરીને આને વણી નાખવાના. એટલે થઈ ગઈ ગુલાબ પૂરી. બરોબર. ગુલાબપુરી. હા મેંદાની ગુલાબ પૂરી. લતાબેન હમ. તમે હવે ક્યારે જીન્સ લેવા જવાના છો? ઘરે ચાલે છે કેટલી વાર? ફ્રી થઈને ફ્રી થાય એટલે જાય. ઓકે તો લેતા આવજો વેલા વેલા. હા હા તું પહેરેશ ને પછી હા હા હું તો જીન્સ જ પહેરીશ. બરાબર. પૂરીમાંથી નાની નાની પૂરી કરવાની, શું પછી પાછી એને પૂરી કરવાની. હવે આ પૂરી વણાઈ છે. વણાઈ જાય ને થોડીક પૂરી પછી તરશું આપણે. બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તરવાની એટલે એકદમ કડક ક્રિસ્પી થઈ જશે. બધું બી આવશે એટલે બધું તૈયાર હશે હે ને મને તૈયારી તો જોરશોર થી હાલે છે. આમાં ચાખી લેજો અને ચાખીને અમને કહેજો કેવું છે બધું. બરાબર ને? ઓકે ઓકે. તૈયારી તો જોરશોર થી હાલે. હો મને એવું મન થાય કે મારે ઓફિસે ન જવું, તો ન જાઓ. બનાવો અમે તો તમને કહીએ જ છીએ. કે નો ચાલે પણ હવે ઓફિસે તો જવું પડશે. પડશે હા. ઓપ્શન તો કઈ છે નહીં. હા તમે જોઈ શકો છો આ માનસીબેન છે. વિખાઈ ગઈ. શું કહેવાય મહેંદી આર્ટિસ્ટ. અને આ આગળ મુકાઈ અમારે ગયું. મારા માસીની દીકરી આવ્યા છે અને આ મહેંદી મૂકી છે. પાછળ બાકી. હવે પાછળ જ્યાં મૂકવાની છે. એ પડ્યું મહેંદી કેવી લાગે છે કીજો. કહેજો કમેન્ટ કરીને, ભૂલતા નહીં. પેટ્રોલ પુરાવા આવ્યા છીએ અત્યારે. ટ્રાફિક તમે જોયો હશે રાજકોટનો. તો બતાવું હાલો. અત્યારે રાઠોડ સાહેબની થોડીક વસ્તુ લેવી છે તો ત્યાં જાય છે લેવા માટે. શું કહેવાય, રાજકોટનો ટ્રાફિક એટલે ભૂકા કાઢી નાખે હે ને. બહુ ટ્રાફિક બહુ બાકી કા ક્યારના બહુ આમ ટ્રાફિકમાં હતા. હવે ઠેર નીકળ્યા અમે ટ્રાફિક ખાલી. રાજકોટનું જન્માષ્ટમીનું ડેકોરેશન થવા માંડ્યું બાકી. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. તો કેવો હતો બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
બાકી પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જૂના હોય તો લાઇક એન્ડ શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.